લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલમાં બરોડા બાર એસોસિએશનના મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયા। નલિન પટેલ વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં બરોડા બાર એસોસિએશનના મતદાન શરૂ થઈ ગયા છે। કોર્ટના સંકુલમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે, જેમાં હવે જોવાનું રહ્યું કે પ્રમુખ પદ પર કોનો વિજય થશે। નલિન પટેલ ને રિપીટ કરવામાં આવશે કે પછી નવા પ્રમુખ પદ તરીકે હસમુખભાઈ ભટ્ટ જોવા મળશે। ત્યારે મતદાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સાથે થઈ રહ્યું છે। ચૂંટણી કમિશનર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને અત્યાર સુધીની મતદાન 13% જેટલું થઈ ગયું છે અને તમામ વકીલો મતદાન શાંતિપૂર્ણ રીતે કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે પ્રમુખ પદ માટે કોનો વિજય થાય છે અને અન્ય પોસ્ટ પર કોનો વિજય થશે તે તો હવે મતદાન પૂર્ણ થયા બાદ જ ખબર પડશે। વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ ચૂંટણીને એક ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે અને સ્પીડમાં અને આ લોકશાહીને ટકાવી રાખવા માટે ખાસ કરીને વડોદરા વકીલ મંડળના તમામ વકીલો વડોદરા વકીલ મંડળના નવા પ્રમુખ અને કારોબારીની નિમણૂક કરવા માટેનું મતદાન કરી રહ્યા છે। મતદાન કરાવવા માટે ચૂંટણી અધિકારીએ સારી એવી વ્યવસ્થા કરેલી છે। એમાં સેનેટાઈઝ પણ રાખેલું છે અને લોકોને મતદાન મથક સુધી જવા માટે તકલીફ ના રહે એના માટે એમણે 100 કિલોમીટર કે અંતરની અંદર કોઈને પણ પ્રવેશ રાખેલો નથી। મતદાન કરવા માટે સાહેબ માસ્ક પહેરીને જવાનું પણ નક્કી કર્યું છે। એ મતદાન માસ્ક પહેરીને જવા માટે પ્રિકોશનરી સ્ટેપ ચૂંટણી અધિકારીએ લીધેલા છે।